માંગરોળના યુવાને માંગરોળથી પાવાગઢ સુધી પગપાળા યાત્રા કરી માતાજીના દર્શન કર્યા હતા। માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ અને ભક્તિ દર્શાવતા રાહુલ પરમારે સતત બીજી વખત 500 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી માંગરોળ પરત આવતા સમાજના લોકો અને આગેવાનોએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું। રાહુલ પરમારે જણાવ્યું હતું કે માતાજી પ્રત્યે અતૂટ ભક્તિ અને વિશ્વાસને લઈ સતત બીજી વખત પાવાગઢની પગપાળા યાત્રા પૂર્ણ કરી છે અને ફરી માંગરોળથી સોમનાથ મહાદેવના દર્શન કરવા પદયાત્રાએ જઈ રહ્યા છીએ। પદયાત્રા દરમિયાન અનેક લોકોનો દરેક પ્રકારનો સહયોગ મળતો રહે છે, તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। હું રાહુલ પરમાર હાલ માંગરોળમાં રહું છું અને આ માતાજીની ભક્તિની લાગણી એવી લાગી છે મને કે હરેક માતાજીના મંદિરમાં હું પદયાત્રી ચાલીને જાઉં છું। મારી કુળદેવી મહાકાળીમાં અત્યારે હું આ બીજું વર્ષ છે તે પાવાગઢ ચાલીને આવ્યો। પાવાગઢના 538 કિલોમીટર પૂર્ણ કરી અને અત્યારે હું સોમનાથ તરફ રવાના થયો છે। આજે સવારે હું આવ્યો અને રાત્રે સોમનાથ તરફ મારી વાઈફની સાથે જાઉં છું। આ આગમન મારા મિત ભુવાજીના તરફથી મને મળ્યું છે અને મારી કુળદેવીની કૃપાથી આ બધું મારું કાર્ય થાય છે। પાવાગઢ જવા ટાઈમે મને સાથ સરકાર દેનારા સંદીપ ભુવાજી, મિત ભુવાજી અને મારા મેહુલભાઈ, ક્રિશભાઈ ને કુલદીપભાઈ એ બધા લોકોએ મને ખૂબ સાથ સરકાર અને મારો હોસલો બુલંદ કર્યો। મારા કેટલા જણાએ મને કીધું કે તું એકલો નહીં જા, પણ મારી કુળદેવી મહાકાળીમાં પર મને ભરોસો અને મારા ભુવાજી પર ભરોસો હતો કે મને કંઈ નહીં થાય, ત્યારે હું નીકળી ગયો। પણ ખરેખર એ ખરું બન્યું। રસ્તામાં મને કંઈ પ્રોબ્લેમ ન આવ્યો અને લોકોની આટલી પ્રેમ ભાવના જોઈ મને એવું લાગ્યું કે ધર્મ હજી જાગૃત છે। આ ધર્મ પ્રત્યે લોકો જે રીતે મને પાણી, જમવાનું, રહેવાનું અને અતિ દવા જે પણ જોતું હતું એ ટાઈમ પર બધું પૂરું પાડતા હતા। ન જાણતા પણ તે લોકો મને આટલી સહાય કરતા હતા। એના માટે હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ લાગણી અને પ્રેમ દર્શાવું છું। જય મહાકાળી।